પાલનપુર નગરપાલિકા દ્વારા 7-8 વર્ષ પહેલાંની અંદર ગરીબ લાભાર્થીઓને માથે આવાસ મળે એ સરકારી યોજના મારફત રાજીવ આવાસનું એક આયોજન કરવામાં આવેલું હતું. આજે આટલા સમયે 7થી 8 વર્ષ થઈ જવા છતાં બી માલણ દરવાજા અને સદરપુર આ બે જગ્યાએ આવાસો બનાવવામાં આવ્યા હતા. સદરપુર જગ્યાએ જે આવાસો બનાવ્યા છે તો બિલકુલ ખંડેર હાલતમાં છે. કોઈ ત્યાં આગળ ઊભું બી નહીં રહી શકે એવી પરિસ્થિતિ છે. એ આટલા જે આવાસો બનાવીને જે ખર્ચ જે થયો છે એ ક્યાંક ને ક્યાંક લોકોના પૈસા જે આ છે, આજે જે બી ખર્ચ થયો એ લોકોના પૈસાનો વ્યય થયો છે. અને માલણ દરવાજે જે આવાસો બનાવવામાં આવ્યા હતા એ આવાસોમાંથી કેટલાક લોકો ત્યાં આગળ રહી રહ્યા છે. અને એવા જે લાભાર્થીઓ છે લગભગ 100-125 જેવા લાભાર્થીઓ છે જે લોકોને નગરપાલિકા મારફત આવાસો આપવાનું મંજૂર થયેલું, લિસ્ટમાં નામ આવી ગયેલું, અને એ લોકો પાસેથી 7-7 હજાર રૂપિયા નગરપાલિકાએ લીધેલા કે તમને ટૂંક સમયની અંદર આ આવાસ ફાળવવામાં આવશે. એ વાતને બી આજે 2019માંથી પાલનપુર શહેરના કેટલાક લોકોએ આવા 7-7 હજાર રૂપિયા ભરેલા છે. આજે 5 વર્ષ થઈ જવા છતાં બી નગરપાલિકા મારફત એનો કોઈ જ રિપોર્ટ નથી કે આ લોકોને આવાસ મળશે કે કેમ, અને એ 7,000 રૂપિયાનું શું થયું, નગરપાલિકાએ શું કર્યું એની બી કોઈ જ માહિતી નથી. એટલે નગરપાલિકા મારફત અમારી એવી માંગણી છે કે આવા જે લાભાર્થીઓએ 7-7 હજાર રૂપિયા જે ભર્યા છે એ લોકોને ટૂંક સમયની અંદર આવાસ ફાળવી આપવામાં આવે. અને જે ખંડેર હાલતમાં જે સદરપુર જગ્યા પર 1300 જેટલા આવાસો બનાવવામાં આવ્યા છે જે ખંડેર હાલતમાં છે, એના એ ખર્ચે જે લોકોને એનો ઉપયોગ થઈ શકે એવી જગ્યાએ નગરપાલિકા ફરીથી આવાસો બનાવી આપે એવી અમારી રજૂઆત છે. ओके. गरीब आवास योजना में मैंने 2019 में फॉर्म भरा था. इसके पैसे मैंने 7,000 रुपये भरे, पर कोई जवाब दिया नहीं. घर बने पर हमको घर मिले नहीं. अल्लाह जान किसको मिले घर, खबर नहीं. मैं पूछने गई कि भाई हमारा फॉर्म भरेला है, पावती फड़ाई लिए, 7,000 रुपये भरे हैं, तो मुझे घर नहीं मिला. तो क्या अभी दूसरी जगह घर बनेगा, वहाँ घर मिलेगा. तो हमने 2-3 बरस तो निकाले, फिर वापस गई. इन्होंने ऐसा बोला कि तुम्हारे पैसे चाहिए तो पैसे ले जाओ, फिर नहीं तो घर बनेगा तो घर देंगे. पर अभी तक न तो कोई घर दिया है, न कोई ज़मीन है, कि न कोई पैसे है. हमारा कहना खाली यही है कि हमको या तो घर दो या लिखाण दो कि कई जगह पर घर बनेगा और हमको घर मिलेगा. ओके. તમારું નામ? જાહેરાબેન. ઓકે સર. સાહેબ, રાજીવ આવાસના જે મકાનો છે અત્યારે હવે એની પરિસ્થિતિ શું, હવે શું થશે? રાજીવ આવાસમાં જે નગરપાલિકા દ્વારા આવાસો બનાવેલા છે એ આવાસોની હેતુફેરની દરખાસ્ત નગરપાલિકાએ જે તે સમયે કલેક્ટર સાહેબને મોકલી આપી હતી. કલેક્ટર સાહેબે સરકારમાં મોકલી આપી છે. એની એ હેતુફેર થઈને આવેથી બાકીની જે કામગીરી છે રાજીવ આવાસ યોજનાની એ નગરપાલિકા પૂરી કરી અને લાભાર્થીઓ અમારા ત્યાં એની યાદી તો તૈયાર જ છે. એ પ્રમાણે કામગીરી 10% જેટલી બાકી છે. એ 10% જેટલી કામગીરી પૂરી કરી અને નગરપાલિકા એ આવાસો એ જે તે લાભાર્થીને હેતુફેર થયેથી કામગીરી પૂરી કરી અને ફાળવી આપશે. શહેરી વિસ્તારના લોકો છે ગ્રામ્ય વિસ્તારમાં જઈ શકશે? હવે જે જગ્યા સદરપુરની જે છે એ લગભગ આપ સમજો છો કે નગરપાલિકાની નજીક જ છે. એટલે લાભાર્થીઓને ખબર જ હતી કે આ જગ્યા એના માટે ઉપયોગ થઈ રહી છે અને એના આધારે જ એમને એપ્લિકેશન આપણને ત્યાં અરજીઓ આપેલી છે. એટલે એમાં મને નથી લાગતું કે એ લોકોને ત્યાં જવામાં કોઈ તકલીફ કે અડચણ કે કોઈ બીજા પ્રશ્નો હોઈ શકે. કેટલા એવા લાભાર્થીઓ જેમની પાસેથી 7-7 હજાર રૂપિયા લીધેલા છે 6-7 વર્ષ પહેલાં? આપણે જે કહ્યું ને એના આધારે જ અમે યાદી બનાવી છે અને એ લોકોને જ્યારે આ કામ પૂરું થશે એટલે એવા જ લાભાર્થીઓને અમે આ મકાનનો લાભ આપીશું. બરાબર. ઓકે. અત્યારે હું 2019માં રાજીવ આવાસ યોજનાનું ફોર્મ ભરેલું હતું. અમે લોકો મજદૂરી કરીએ, 1-1 રૂપિયો અમે જમા કરી ને અમને આવાસ મળે.
એ માટે કરીને અમે પૈસા ભર્યા હતા. પણ એના કેટલા વર્ષ થઈ ગયા, એ છતાં હું ચીફ ઓફિસર જોડે ગઈ, મેં ગાંધીનગર પણ અરજી કરી હતી, એનો જવાબ મારા જોડે. મને એમ આશ્વાસન આપ્યું કે તમારે પૈસા જોઈએ તો આપી દો, નકર સદરપુરમાં પ્લોટ મળશે તમને, ત્યાં જમીને બની રહ્યા ત્યાંથી મળશે. એને આટલા વર્ષ થઈ ગયા, ના તો અમને જમીન મળી ના પ્લોટ મળ્યો. હવે નગરપાલિકા જોડે અમારી આટલી જ અરજ છે, ચાહે તો અમને પૈસા પરત આપે, ચાહે અમને લેખિતમાં આપે કે કઈ જગ્યા અમને આવાસ મળશે. કેટલા રૂપિયા પડે? 7,000 રૂપિયા મળ્યા, પણ અમારા માટે એ 7,000 બહુ મહત્વ હોય, કેમ કે અમે મજૂરી કરીએ, અમે ઘરનું કામ કરીએ, એટલે અમે 400 રૂપિયા મહિને અમને મળે એક ઘરના કામમાં. એ અમારા માટે હજારો પ્રમાણે ને આવાસ અમારી આ છે. એના પર અમે ગરીબ માણસો છીએ, અમારા માટે આટલી મૂડી તો અમારા માટે બહુ થઈ ગઈ. ઓકે, તમારું નામ? મારું નામ યાસ્મીનબેન ને હું એકલી નહીં, આવા કેટલા જણા જોડેથી લીધા છે.